નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા યાત્રાને અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. આગામી 13મી તારીખે થરા વાળીનાથ મંદિરની હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે, જેમાં તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ આગામી 15મી ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રા વિશેનું મહત્વ સમજાવ્યું હતું. આવનાર સમયની તાલુકા તેમજ જિલ્લાઓની ચૂંટણીમાં સૌપ્રથમ પાર્ટી દ્વારા પોતાના બૂથની કામગીરી જોવામાં આવશે, ત્યારે તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ પોતાના બૂથમાં ઘેર ઘેર જઈ હર ઘર તિરંગાનું મહત્વ સમજાવવાનું રહેશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગા યાત્રા દ્વારા દેશના દરેક નાગરિકના દિલમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી રહી છે. કાંકરેજ તાલુકાના સિનિયર નેતા અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ ચૌધરીએ પોતાના અનુભવ જણાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજમાં કોણ જીતશે તેવા નારા બોલાવીને કાર્યકરો દ્વારા ભાજપ જીતશે તેવા નારા બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા નીકળવા બાબતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકોએ કોંગ્રેસને ગુજરાતમાંથી જાકારો આપ્યો છે, તે કોંગ્રેસની નિષ્ફળતા છતી કરે છે. ત્યારે આવનારા સમયમાં પણ ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેશે અને અમારી આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.